ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 3.1 કમ્પ્લીટ થઈ ગયું હતું, પણ એક દાખલામાં મારે થોડી ભૂલ થઈ હતી, તો આ દાખલો ફરીવાર ગણું છું. 11/16 રેડિયનમાં આપેલા છે, આપણે એને અંશમાં ફેરવવાના છે. ચલો અહીંયા 11/16 એ છે, અંશમાં ફેરવો એટલે 180/π વડે ગુણવાના. 180/π વડે ગુણ એટલે અંશમાં ફેરવાયું કહેવાય, એટલે આવે અહીંયા અંશની નિશાની. चलो હવે પાઈ ની કિંમત મૂકી દઈએ આપણે 11/16 ગુણ્યા 180, પાઈ ની કિંમત 22/7 અહીંયા અંશ. ચલો હવે અહીંયા 4 વડે છે, તો અહીંયા 4 45 ગુણ્યા 4 180 બરાબર. હવે કઈ છે ડૂબશે નહીં, કેલ્શિયમનો ઉપયોગ કરીએ આપણે. चलो 77 गुणिया 45 34/65 अपॉन 88 अंश. हमारी शॉर्ट ट्रिक में તમને શીખવાડી છે. સૌથી પહેલા 34/65 ભાગ્યા 88 કરવાના. એનો જવાબ આવે 39.375. તો એ લખવાના કેટલા આવે 39 અંશ. પછી કઈ મહેનત કરવાની, માઈનસ 39 ગુણ્યા 60 ઇક્વલ ટુ 22.5 આવે એટલે 22 મિનિટ, માઈનસ 22 ગુણ્યા 60 ઇક્વલ ટુ 30 આવે એક્ઝેક્ટ 30 સેકન્ડ. ક્લિયર બરાબર. એટલે આ એક દાખલો ફરીવાર તમે જોઈ લેજો. ઓલામાં મારે છેદોડામાં થોડી ભૂલ થઈ હતી, એટલા માટે ફરીવાર તમને ગણિત મૂકેલો છે મેં અહીંયા. ક્લિયર. ચલો હવે 3.1 માં એક દાખલો બાકી છે, પણ એની પહેલાં મારે તમને એકમ વર્તુળ સમજાવવાનું છે. એ ક્લિયર થાય પછી આપણે આગળ 3.1 નો જે દાખલો છે એ ચલાવી દઈશું. રેડી. ચલો હવે એકમ વર્તુળ જોઈ લઈએ. चलो अब अँ जो एकम वर्तुळ विषमगढ़ दिशा में, एकम वर्तुळ समगढ़ दिशा में अंश में आवेલું લખેલું છે. હવે તમે જે ભણીને આયા ને એ 10મા માં તમે જે ભણીને આયા ખાલી પહેલું ચરણ એક જ ભણીને આયા છો. કારણ તમે વિચારો અમે x અક્ષ અને y અક્ષ દોરેલા છે બરાબર. અહીંયા x અક્ષ, આ x અક્ષ છે, ગમે તો y અક્ષ છે. ચારે ચાર ખૂણા કાટખૂણા થાય બરાબર. એટલે તમે કોષ્ટક ભણીને આયા એટલે 0 થી 90 અંશ ભણીને આયા, ખાલી આટલું ભણીને આયા. આપણે ચારે ચાર જણ ભણવાના છે અને ખાલી 0 થી 90 અંશ નહીં, તમે ગમે એટલા અંશનો ખૂણો લખ્યો હોય, ધારો કે sin 1140 અંશ, તો એની કિંમત આના વડે મળશે બરાબર છે. અહીંયા જો વિષમગઢ દિશા, સમગઢ દિશા, ખાલી એ સમજવાનું છે. વિષમગઢ દિશા મતલબ ઘડેલા કાંટાની વિરુદ્ધ દિશા. ઘડેલો કાંટો તમે જો તો આમ ફરે બરાબર. કોઈની ઘડેલમાં કાંટો આમ ઊંધો નહીં ફરતો, ઊંધો ફરે વિષમ રાખો ને તો ફરે, નહીં તો ના ફરે બરાબર. એટલે ઘડેલો કાંટો આમ ફરતો એટલે સમગઢી કહેવાય. આપણે આમ જવાનું એટલે વિષમગઢ બરાબર. આમ સર્કલ ફરવાનું છે આપણે. ચલો હવે અહીંયા થાય 0 અંશનો ખૂણો, પછી અહીંયા એટલે 90 થયા પડી ગયો. ચલો અહીંયા થાય 180. 90 ઉમેરતા જવાનું, 0 એમાં 90 ઉમેર 90, 90 ને 180. હવે 180 માં 90 ઉમેર એટલે અહીંયા પહોંચો, કારણ કે બધા વચ્ચે π/2 નો જ ખૂણો છે, 90 નો જ ખૂણો છે. 90 90 90 90 તમે અહીંયાથી અહીંયા જાવ એટલે 90 વધે, બીજા 90 વધે એટલે અહીંયા પહોંચો. ચલો આમાં 90 ઉમેરો એટલે અહીંયા પહોંચો, એટલે 270 અંશ. ચલો એમાં 90 ઉમેરો એટલે 360 અંશ બરાબર. તો તમે જો એક પરિભ્રમણ કેટલા અંશે પૂરું થયું કહેવાય, તો એક પરિભ્રમણ 360 અંશે કમ્પ્લીટ થયું કહેવાય. અંશની વાત કરીએ ત્યારે આપણે પર્ટિક્યુલર એકમ વર્તુળ અંશમાં શીખીએ.
બરાબર. ચલો હવે 360 માં પાછા 90 ઉમેરો ને એટલે 450. ચલો એમાં 90 ઉમેરો એટલે 540. ચલો 540 માં 90 એટલે 630. ચલો એમાં 90 એટલે 720. એમાં નામ શું? ચલો એ રીતે અહીંયા ક્લિયર. બરાબર. તો તમે જો ને એક પરિભ્રમણ 360 એ પૂરું થાય, બે પરિભ્રમણ કરો તો 720 થાય. કોઈ પણ બે પદ વચ્ચે તમે ડિફરન્સ જોશો ને તો 360 અંશનો હશે. કેમ 360 નો છે? કારણ કે એક પરિભ્રમણ પૂરું થયું કહેવાય ને. જો 90 અને 450 છે બરાબર, તો આ જે 90 અને 450 છે ને એમાં ડિફરન્સ 360 નો છે. 450 માંથી 90 બાદ કરો એટલે 360 વધે. આમાં એક 360 વધશે, આમાં પણ વધશે, આમાં તો જોઈને ખબર પડે એવું જ છે કે 360 જ વધશે. બરાબર. હવે આ બધા આપણે પોઈન્ટ કહી દઈએ, બિંદુ એ કહી દેવાને. બિંદુ એ ડેશ તો બોલતા ભાવે કે બિંદુ એ ઉપર આપવાના છે, બી ઉપર આપવાના, બી ડેશ ઉપર આપવાના. બરાબર. આ બે ખૂણા લખ્યા. હવે મેઇન વાત, એકમ વર્તુળ કેમ કહેવાય? તો આની ત્રિજ્યા 1 એકમ છે ને એવું વર્તુળ છે, એટલે એને એકમ વર્તુળ કહેવાય. અને એના પરથી જ બધી કોષ્ટકોની કિંમત આવે. ધારો કે બિંદુ એ છે, હવે તમે 10મા ધોરણમાં યામ ભૂમિતિ ભણીને આવ્યા છો, દ્વિપરિમાણ આકૃતિ છે બરાબર. તો બિંદુ એ ના શું કહેવાય? 1 0 કહેવાય. બિંદુ એ ના x અક્ષ છે તો x અક્ષ ઉપર y અક્ષ 0. 1 એકમ ત્રિજ્યા છે આની, તો આ માપ 1 એકમ હોય એટલે 1 0. તો a ડેશ ના યામ શું આવે? -1 0 આવે. ચલો b ના યામ શું આવશે? 0 1 આવે. 3 y અક્ષ છે ને, x m 0. b ડેશ ઉપર x m 0 તો b ડેશ ના યામ 0 -1 આવે. ક્લિયર. હવે તમે સમજો, તમે ખાલી પહેલું ચરણ ભણીને આવ્યા તો મતલબ 0 થી 90 અંશ વચ્ચેના ખૂણા એ બધાના મૂલ્ય આપણે લખાયા. તમને સાઈનમાં લખાયું છે, કોસમાં લખાયું છે. તો sin 0 નું મૂલ્ય શું છે? તો sin 0 નું મૂલ્ય 0 આવે. cos 0 નું મૂલ્ય 1. પછી cos 90 અંશનું મૂલ્ય 0 છે, sin 90 અંશનું મૂલ્ય 1 છે. એટલે જે અહીંયા કિંમતો છે ને એમાં પહેલી કિંમત છે એ હંમેશા cos ની હોય. આ જે પહેલી કિંમત છે હંમેશા cos ની હોય. આ જે બીજી કિંમત છે હંમેશા sin ની હોય. પડી ખબર કે ના પડી? બધા એવું થાય. જો આ cos θ sin θ, cos 0 1, sin 0 0. પછી આ cos 0 cos 90 0, cos 90 અંશનું મૂલ્ય 0 છે. પછી sin 90 અંશનું મૂલ્ય 1 છે. હવે તમને કદાચ કોઈ એમ પૂછે કે cos 360 અંશનું મૂલ્ય કેટલું? તો cos 360 અંશનું મૂલ્ય 1 આવે. કેમ 1 આવે? તો 360 અંશ ક્યાં આવ્યો? તો a ઉપર આવ્યો. તો ત્યાં યામ શું છે? 1 0 બરાબર છે. એટલે cos 360 નું મૂલ્ય 1 અને sin 360 નું મૂલ્ય 0. ધારો કે તમને કોઈ એવું પૂછે કે sin 270 નું મૂલ્ય કેટલું? તો 270 અંશનો ખૂણો ક્યાં આવે? પહેલા એ જો. તો 270 અંશનો ખૂણો અહીંયા આવે. પહેલી કિંમત cos ની, બીજી કિંમત sin ની. તો sin 270 અંશનું મૂલ્ય -1. ટૂંકમાં તમને છે ને એક પરિભ્રમણ તો પરફેક્ટલી યાદ રહેવું જોઈએ અને બે યાદ રાખવાની ટ્રાય કરો શરૂઆતમાં. બે પછી યાદ રહી જશે. જો 0 થી 90 એટલે પહેલું ચરણ, 90 થી 180 બીજું ચરણ, આ પહેલું ચરણ, બીજું, ત્રીજું, ચોથું જે તમે ભણ્યા છો એ રહે છે બરાબર. પછી 180 થી 270 ત્રીજું, 270 થી 360, 0 90 180 270 360, પછી 450 540 630 720 એવી રીતે યાદ રાખવાના છે. બે પરિભ્રમણ તો યાદ રાખો જ બરાબર. બીજી વાત કે તમને કોઈ પણ અંશનો ખૂણો કીધો હોય, ધારો કે તમને એમ કહે ને sin 150 નું મૂલ્ય કેટલું આવે? તો sin 150 નું મૂલ્ય 1/2 આવે. મને કેમ ખબર? તો પહેલા તમારે જો 150 અંશ ક્યાં આવે છે? તો અહીંયા આવે. આ બેની વચ્ચે 90 અને 180 અંશની વચ્ચે આવે બરાબર. પણ તમને એમ કહે ને cos 150 નું મૂલ્ય કેટલું આવે? તો -√3/2. હવે એનો જવાબ માઈનસમાં કેમ? sin નો જવાબ પ્લસમાં આપ્યો ને ઓલાનો જવાબ માઈનસમાં આપ્યો. જ્યારે જનરલી આપણે કોષ્ટક તમે જોશો ને તો કોષ્ટકમાં બધાના આન્સર આપણે પ્લસ લખ્યા. તમે જોજો 0 થી 90 અંશમાં
કોઈનું મૂલ્ય મેં ઋણ નહીં લખ્યું, માઇનસ નથી લખ્યું, પણ આમાં માઇનસ કેમ આવે? તો આનો રૂલ છે ઓલ એસટીસી, બધા સચિન તેંડુલકર, એવું યાદ રાખવાનું, ઓલ એસટીસી. એસ મતલબ સાइन cos, टी मतलब tan cot, सी मतलब cos sec, cos અને એનું વ્યસ્ત, અહીંયા sin અને એનું વ્યસ્ત, t એટલે tan અને એનું વ્યસ્ત, બરાબર. જો ઓલ એસટીસી લખ્યું ને એમાં પહેલા ચરણમાં ઓલ લખ્યું છે. હવે આ ઓલ એસટીસી છે શું? તો ઓલ એસટીસી છે ને એ વિધેય ધન છે કે ઋણ છે એ દર્શાવે. મતલબ પહેલું ચરણ છે, પહેલામાં આપણે ઓલ લખ્યું છે, તો એમાં બધા જ વિધેય પ્લસ, એટલે તમે કોષ્ટક જોશો ને તો કોષ્ટકમાં ક્યાંય કોઈનું મૂલ્ય ઋણ નહીં મળે. બીજામાં આપણે એસ લખ્યું, એસ એટલે સાઇન અને કોસેક બે જ ધન, બાકી બધા જ. સાઇન કોસેક સિવાય બીજા ચાર વિધેય વધ્યા, ટેન કોટ કોસ અને સેક, તો એ ચારે ચાર ઋણ આવશે બીજા ચરણમાં. જો ખૂણો બીજા ચરણનો હોય તો ખબર કેમ પડે કે ખૂણો બીજા ચરણનો છે? તો જો 90 થી 180 ની વચ્ચેનો હોય તો બીજા ચરણનો, 450 થી 540 ની વચ્ચેનો ખૂણો હોય તો બીજા ચરણનો. ક્લિયર? ટી ત્રીજા ચરણમાં ખૂણો હોય તો tan કે cot આવે. જો મૂલ્ય છે ને કોષ્ટક વાળા જ આવશે, કોષ્ટકમાં જે મૂલ્ય છે એ જ આવશે. તમારે ખાલી ચરણ પ્રમાણે નિશાની મૂકવાની આવે. એટલે તમારા ઓલ એસટીસી તો પરફેક્ટ યાદ રાખવાનું છે કે પહેલામાં બધા પ્લસ, એસ એટલે sin cosec, બીજામાં sin અને cosec બે જ ધન, બાકી બધા ઋણ, ત્રીજામાં tan cot બે ધન, બાકી બધા ઋણ, ચોથામાં cos sec બે જ ધન, બાકી બધા ઋણ. ક્લિયર? પહેલા તો તમને પરિભ્રમણ યાદ રહેવા જોઈએ. 0 થી 90 એટલે પહેલું ચરણ, 90 થી 180 બીજું ચરણ, 180 થી 270 ત્રીજું ચરણ, 270 થી 360 એ ચોથું ચરણ દર્શાવે. પછી આગળ 360 થી 450, 540, 630, 720, 810, 900 એમ 990, 1080 એમ અનંત સુધી આ ખૂણા ચાલ્યા રાખે. બરાબર? આ પરિભ્રમણ અનંત ખૂણા સુધી થાય. એટલે જો આ પાછળ આપણે ડેશ 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 3 ટપકા મૂકેલા છે, 3 ટપકા મતલબ ઇન્ફિનિટિવ વાળું પદ. બરાબર છે? એટલે ખાલી 720 સુધી નહીં પણ આગળ પણ થાય. 720 પછી 810, પછી 900, 990, 1080, 1170, 1260, 1350, 1440 એમ અનંત સુધી ચાલે જ રાખે. બરાબર? હવે જો શીખવાનું કેટલું, એક તો ઓલ એસટીસી પરફેક્ટલી, બીજું યામ હોય પહેલી કિંમત હંમેશા cos, બીજી કિંમત sin. આનું તમારે ફિઝિક્સમાં આવશે. ફિઝિક્સમાં તમારે વક્રાકાર ગતિ પદ હોય એના પરનું કોઈ પણ પદ ધારવું હોય તો જે ત્રિજ્યા આપી હોય, ત્રિજ્યા ધારો કે r આપી તો r cos θ r sin θ ધારવાનું આવે. આમાં આપણે r cos θ r sin θ જ ધારી લે, પણ r ની કિંમત 1 છે, ત્રિજ્યા એક એકમ છે. હવે પડે એટલે cos અને sin, પહેલી કિંમત cos ની, બીજી કિંમત sin ની. ક્લિયર? એટલે એના પરથી આ 0 થી 90 અંશ, આના પરથી તમારે કોષ્ટક બન્યું છે. પણ તમે ખાલી માત્ર આ પહેલું ચરણ ભણીને આવ્યા. હવે આપણે ચારે ચાર ચરણ ભણવાનું એવું કહી શકાય ને અનંત ખૂણા સુધી થાય. તમને કોઈ પણ ખૂણો આપ્યો હોય એનું મૂલ્ય મળે. બરાબર? મૂલ્ય મળે એવું કીધું, દોરી ના શકો. તમને એમ કીધું 720 અંશનો ખૂણો દોરો, તો 720 અંશનો ખૂણો દોરી ના શકાય. મૂલ્ય મળે તમને એનું, કારણ કે 720 ને તમે 0 અંશમાં ફેરવી શકો. સમજણ પડે છે કે નહીં પડતી? બરાબર? ઓલ એસટીસીમાં ટપ્પી પડી ગઈ ને? પહેલા એમાં બધા પ્લસ, બીજામાં sin cosec પ્લસ, ત્રીજામાં tan cot પ્લસ અને ચોથામાં cos sec પ્લસ. જો તમને કોઈ પણ ખૂણો છે ને ક્યાં છે ખબર હોવી જોઈએ. a ડેશ b b ડેશ પરના ખૂણા યાદ જ રહેવા જોઈએ. હવે એકમ વર્તુળ અંશ માપમાં જે હોય ને એમાં તમને કદાચ એક પરિભ્રમણ યાદ રહે તો બહુ થઈ ગયું. બરાબર? બે યાદ રહેશો તો ધી બેસ્ટ. બે યાદ રાખવાનું ટ્રાય કરવાની, એમાં કઈ અઘરું છે ને. જો અહીંયા 360 આવ્યા, હવે એમાં 90 ઉમેરવાના છે. 100 ઉમેરો તો 460, તો 10 ઓછા ઉમેરવાના. 450, 450 તો 540, 540 630, 630 તો 720. હું તમને ગમે ત્યારે પૂછું કે આ ખૂણો કયા ચરણનો, ધારો કે તમને પૂછું કે 570 અંશનો ખૂણો ક્યાં આવે, તો 570 અંશનો ખૂણો ક્યાં આવશે? ટી ચરણ.
અહીંયા 540 છે, 630 એની વચ્ચે. 180 પછી ડાયરેક્ટ 630 ના આવે ક્યારે ધ્યાન રાખજો. 180 પછી કઈ આવે 270 ક્રમ વાઇઝ. 180 થી 630 તો ત્રીજું ચરણ ન કહેવાય. 180 થી 630 તો પછી આખું પરિભ્રમણ ફરી ગયું કહેવાય અને એના ઉપર એક ચરણ આવી ગયું. તો 180 થી 630 ક્યારે ના પૂછે તો ચારે ચાર ચરણ આવી જાય. એમાં ત્રીજું ચરણ તો બે વાર આવે. 180 થી આમ ફરીને પાછા આવો તો 540 આયા, પાછા એક વધુ એટલે 630. તો ચાર પરિભ્રમણ આયા પણ ત્રીજું ચરણ બે વાર આવ્યું છે. પણ એવું પૂછે નહીં તમને ચરણ વાઇઝ પૂછે ને તો તમને એવું જ પૂછે 180 થી 270 તો ત્રીજું ચરણ, 90 થી 180 તો બીજું ચરણ. જે પહેલું પરિભ્રમણ છે ને ચલો એ તો પરફેક્ટ યાદ રાખો. 0 થી 90 એટલે પહેલું ચરણ, 90 થી 180 બીજું, 180 થી 270 ત્રીજું, 270 થી 360. 360 અંશે એક પરિભ્રમણ કમ્પ્લીટ થાય. આ વાત થઈ વિષમ ઘડીમાં. જો આપણે આમ ફર્યા છે, આ રીતે આમ ફર્યા, આમ ફરો તો 90 વધે, બરાબર. અહીંયા 0 હતા તો આમ ફરીને પાછા આપણે અહીંયા આયા તો 360 થયા. પાછા આમ ઊંધા આવો ને તો 360 માંથી 90 બાદ કરો એટલે 270. પછી ત્યાંથી આમ ઊંધા આવો તો 270 માંથી 90 બાદ કરો એટલે 180. પછી પાછા આમ ફરો તો 180 માંથી 90 જાય તો 90. જો આ સમઘડી થયું કહેવાય. ઘડિયાળનો કાંટો જે બાજુ ફરે એ બાજુ ફરે. ચલો 90 માંથી આમ આવો એટલે બીજા 90 ઘટે એટલે 0. ચલો 0 પછી તમે આમ આવો તો -90 આવે. પછી ત્યાંથી આમ આવો તો -180 આવે. ત્યાંથી આમ ઉપર જાવ તો -270 આવે. ત્યાંથી આમ જાવ તો -360 આવે. ક્લિયર? એટલે એ રીતે લખો તો ચાલે. બે એકમ વર્તુળ મેં એટલા માટે ભેગા નથી કર્યા, બાકી આ બંને એકનું એક જ છે. હવે આપણે ઓલું સમઘડીનું જોઈએ. એમાં હમણાં મેં તમને બતાવ્યું ને એવું પદ આવશે, બરાબર. ચલો પહેલા બધું લખી જ નાખીએ. x ડેશ ને બધું. ચલો અહીંયા x ડેશ y ડેશ y. ચલો આમાં ઓલ એસટીસી લખી નાખીએ પહેલા. ઓલ એસટીસી બધા સચિન તેંડુલકર. s મતલબ સાઇન કોસેક, t મતલબ tan cot, ચલો c મતલબ cosec. પછી અહીંયા જે ખૂણો છે, સો અહીંયા જે બિંદુ છે ને a કીધો, અહીંયા જે આપણે એને a ડેશ કીધો, અહીંયા b ડેશ. a ના આમ 1 0, પહેલી કિંમત cos ની છે, બીજી કિંમત sin ની છે. રેડી? ઉરુદે આગળ જે આપણે જોયું તો એનું એક છે, નવું કશું જ નથી એમાં. હવે આપણે આમાં સમઘડીમાં જવાનું છે. સમઘડીમાં જોવું એટલે ધારો કે અહીંયા આપણે 0 અંશનો ખૂણો લખ્યો છે. આમ આવવાનું. ચલો નીચે આમ ઘડિયાળનો કાંટો આમ ફરે ને. હજી હમણાં મેં તમને કીધું, તમે આ અહીંયા આપણે 0 પર હતા, આમ ગયા તો 90 વધ્યા. પછી 90 હતા તો આમ પાછા આયા તો 90 ઘટ્યા તો 90 નું 0 થયું. ચલો 0 હોય અને તમે આમ નીચે આવો તો 0 માંથી 90 બાદ કરવાના. સમઘડીમાં જાવ તો 90 બાદ થાય, બરાબર. આ બધા જ ખૂણા કાટખૂણા છે. સમઘડીમાં જાવ તો 90 બાદ થાય એટલે -90 નો ખૂણો આવશે. કેમ -90 નો આવશે? 0 છે એમાંથી 90 બાદ કરો તો -90. ચલો હવે આનું લખીએ. અહીંયા આવશે -180. 90 માંથી -90 માંથી બીજા 90 બાદ કરો -180. ચલો એમાંથી 90 બાદ કરો એટલે -270. ચલો એમાંથી 90 બાદ કરો એટલે -360. ચલો એક પરિભ્રમણ -360 થયું. આમ જોવા જાવ તો 360 અંશે પરિભ્રમણ થયું કહેવાય. સમઘડીમાં જાવ એટલે -360 આવે ને, બરાબર. ચલો -360 છે એમાંથી 90 બાદ કરો એટલે -450. -450 માંથી 90 બાદ કરો -540. ચલો એમાંથી 90 બાદ કરો -630. ચલો આમાંથી 90 બાદ કરો એટલે -720.
ક્લિયર? ફેર શું છે બંનેમાં, સમઘડી વિષમઘડીમાં? તો આમ જો તો કશો જ ફેર ના કહેવાય, બંને એકના એક જ છે, ખાલી દિશાનો ફેર છે. વિષમઘડીમાં આપણે કઈ બાજુ ફરીએ છીએ? વિષમઘડીમાં આપણે અહીંયાથી આમ, ત્યાંથી આમ આવ્યા, ત્યાંથી આમ આવ્યા, ત્યાંથી આમ, વિષમઘડી આમ ફરીએ. બરાબર. સમઘડીમાં શું કરીએ આપણે? સમઘડીમાં અહીંયાથી આમ આવ્યા, પછી ત્યાંથી અહીંયાથી આમ, ઘડિયાળનો કાંટો જે બાજુ ફરે એ બાજુ ફરવાનો, એટલે એને સમઘડી કહેવાય, ઓલું વિષમઘડી કહેવાય. બંને વર્તુળમાંથી તમારે એક જ વસ્તુ શીખવાની છે કે ગમે ત્યારે તમે વિષમઘડીમાં જાઓ ને એટલે 90 ઉમેરાય, સમઘડીમાં જાઓ ને તો 90 બાદ થાય. બંને એકચ્યુઅલી એકના એક જ એકમ વર્તુળ છે. સમજાવ? જો વિષમઘડીમાં જઈએ એટલે 0 થી 90, 90 થી 180, 270, 360. પાછા આવો, ચલો 360 માંથી 90 જાય તો 270, 270 માંથી 90 જાય તો 180, 180 માંથી 90 જાય તો 90, 90 માંથી 90 જાય તો 0, 0 માંથી 90 જાય તો -90, એમાંથી 90 જાય તો -180, એમાંથી 90 જાય તો -270, એમાંથી 90 જાય તો -360, એમાંથી 90 જાય તો -750, -540, -630, -720. ક્લિયર? અંશ માપનું એકમ વર્તુળ આપણે રેડી તૈયાર કર્યું છે. હવે -90 થી 0 તો કયું ચરણ થાય જોવો તો, -90 થી 0, -90 થી 0 એટલે આ ચરણ થાય. ક્યારે તમે 0 થી -90 ન લખી શકો, આવું લખ્યું ને તો ખોટું. 0 થી -90 આવું લખ્યું તો ખોટું કહેવાય. લખવું હોય તો તમે આમ લખી શકો, -90 થી 0. આનો મતલબ એવો થાય કે એવી કિંમત બોલો જે -90 કરતા નાની હોય, -90 થી નાની હોય અને 0 કરતા મોટી હોય. કિંમત જ ના મળે જે -90 થી નાની હોય 0 કરતા મોટી. પહેલા હંમેશા આ રીતે લેઝર તો એ નાની કિંમત લખે એ મોટી કિંમત લખે, -90 થી 0 એવું બોલાય. ભલે આપણે 0 થી આમ ગઈએ એટલે -90 લખ્યા છે, આમ જાવ એટલે 90 ઘટે છે, પણ એવું ક્યારે ના બોલાય 0 થી -90. શું બોલાય? -90 થી 0. આને બોલવું હોય તો -180 થી -90, આનો બોલો તો -270 થી -180, અને -360 છે અને -270, તો -360 થી -270. ક્લિયર? એક પરિભ્રમણ વિષમઘડીનું પણ સમઘડીનું પણ યાદ રાખવાનું છે. વિષમઘડીમાં બને ત્યાં સુધી 2 પરિભ્રમણ યાદ રાખવાનું ટ્રાય કરજો. બરાબર? હવે તમને એમ લાગે કે આનો ઉપયોગ શું થાય કે સર આટલું બધું ચલાવ્યું, 2-3 વાર દોશો ને બધા ખૂણા યાદ રહે છે, કયા ખૂણા ક્યાં છે. અને આના પછી જો રેડિયન માપનું શીખવાનું છે, પણ રેડિયનનું બહુ ઈઝી છે, તમને થોડું અઘરું આનું જ લાગશે. રેડિયનમાં શોર્ટ લીધો છે ને એટલે ફટાફટ ખબર પડી કે આ અહીંયા આવશે, આ અહીંયા આવશે. આમાં તમારે થોડું વિચારવું પડશે, એટલે આના પરિભ્રમણ 2 યાદ રાખવાના. હવે આપણે મૂલ્ય અલગ અલગ શોધવાના, ખાલી કોષ્ટકના નહીં આવે. તમને ધારો કે sin 30 નું મૂલ્ય પૂછતા તો sin 30 નું મૂલ્ય તમે 1/2 લખી નાખો. પણ હવે તમને એની જ વસ્તુમાં તમને એવું પૂછ્યું sin 570 નું મૂલ્ય શોધો, તો sin 570 નું મૂલ્ય ક્યાં આવશે? અહીંયા આવે. તો એનું મૂલ્ય કેટલું આવે? તો sin 570 નું મૂલ્ય આવે -1/2. કઈ રીતે હું સમજાવીશ પછી. પણ એ જે sin 570 નું જે મૂલ્ય છે ને -1/2, એ આના પરથી આવે છે. તમને કોઈ પણ ખૂણો આપે, ટૂંકમાં 90 કરતા મોટો ખૂણો કોઈ પણ આપે, એની કિંમત તમને મળે. આ એક પ્રદેશ ઉપર વ્યાખ્યાયિત હોવું જોઈએ, વિધેય વ્યાખ્યાયિત હોવું જોઈએ, કારણ કે અમુક વિધેયમાં કિંમતો અવ્યાખ્યાયિત આપણે ડેશ લખીએ કોષ્ટકમાં પણ, તો એવી અમુક કિંમતો આમાં પણ વ્યાખ્યાયિત આવશે. એ પણ હું સમજાવીશ કે ક્યારે કિંમત કોના માટે અવ્યાખ્યાયિત આવે. પણ તમે એટલું વસ્તુ સમજી લો કે કયો ખૂણો ક્યાં આવે. તમને કોઈ 360 નો ખૂણો તો ફટ કરતું યાદ આવવું જોઈએ, એ ઉપર આવે. આ બિંદુ બોલજો a b b બરાબર. 630 નો ખૂણો તો b ઉપર, -630 નો ખૂણો b ઉપર. એક એક પરિભ્રમણ યાદ રાખો. ચલો આ તો બીજા પરિભ્રમણનું થઈ ગયું સમઘડીમાં, એમાં એક યાદ રાખશો તો બહુ થઈ ગયું. આમાં 2 યાદ રાખો, એટલે મેં 2 તો લખેલા છે. 0, 90, 180, 270, 360, 450, 540, 630, 720. ક્લિયર? તમને કોઈ પણ ખૂણો પૂછે ને મૂલ્ય, તો એ કયા ચરણમાંથી નક્કી કરવાનો આવે, ગમે ત્યારે એ ખૂણો ક્યાં છે એ આપણે નક્કી કરીએ તો આપણને ગણતરી કરતા ફાવે. ધારો કે તમને sin 480 કીધું છે,
तो તમારે પહેલા sin 480 ક્યાં આવે નક્કી કરવું પડે. તો 480 ક્યાં આવશે? તો 450 અંશ અને 540 અંશની વચ્ચે આટલા ભેગા આવે. એક્ઝેક્ટ ક્યાં આવે શોધો નથી, ચરણ બીજામાં આવે, બીજા ચરણમાં એનું મૂલ્ય મળશે આપણને. બસ એ શોધતા બધું શીખવાડું કઈ રીતે મળે. તમારે ખાલી ચરણ ઓળખવાનું છે કે ખૂણો તમને જે મૂલ્ય પૂછ્યું છે એ કયા ચરણમાં છે, અને આ છે ને છેક સુધી આવવાનું છે, એટલે પરફેક્ટ યાદ રાખવાનું છે તમારે. ક્લિયર? ચલો હવે એકમ વર્તુળ જ રેડિયન માપમાં શીખીએ આપણે આગળ. અંશ માપમાં આ રીતનું આવશે. બીજું હોમવર્કમાં તમારે આ દરેક ટોટલ 4 એકમ વર્તુળ થશે, 2 અંશ માપના અને 2 રેડિયન માપના. 4 તમારે 5 વખત દોરવાના છે તો જ યાદ રહેશે. બધું કમ્પ્લીટ જેવું મેં લખ્યું છે એવું જ લખવાનું છે. ચલો હવે રેડિયન માપ ખાલી અહીંયા મેં ચેન્જીસ કર્યા છે. બંનેના અંશ માપના જે ખૂણા હતા એ મેં કેન્સલ કરી નાખ્યા. બાકી બધું એમનામાં જ રહે છે એઝ ઇટ ઇઝ, એટલે માટે મેં બધું ડિલીટ નથી કર્યું. જો અહીંયા ઓલ એસટીસી એઝ ઇટ ઇઝ બધું એમના બધા સચિન તેંડુલકર. પહેલા બધા વિધેય પ્લસ, બીજામાં સાઇન કોસેક, ત્રીજામાં ટેન કોટ, ચોથામાં કોસ સેક. યામ એઝ ઇટ ઇઝ છે બધા જ. એના 10 -10 0 1 0 - ખાલી ખૂણો જે ઓલામાં અંશ માપમાં હતો એની જગ્યાએ રેડિયન માપમાં આવશે. બરાબર? ચલો એટલે અહીંયા આપણે લખી દો 0 રેડિયન, અંશની નિશાની નહીં મૂકવાની. બરાબર? બીજી વાત કે પાઈ એટલે કેટલા અંશ થાય એવું કીધું તો આપણે, તો પાઈ એટલે 180 અંશ થાય. 3.1 સ્ટાર્ટ કર્યું ત્યારે મેં તમને સમજાવ્યું પાઈ એટલે 180 અંશ. પાઈ બાય 2 તો એનું અડધું 90 અંશ થાય. હવે આપણે બધામાં કેટલા ઉમેરવાના છે? આગળ જો એટલે 90 વધે, અંશ માપમાં 90 અંશ વધતા હતા, તો રેડિયનમાં પાઈ બાય 2 વધે. સમજોડે અહીંયા 0 લખ્યું હતું, અહીંયા અંશમાં 90 લખ્યું હતું. 90 અંશ, 90 અંશ એટલે કેટલું થાય? પાઈ બાય 2 થાય. હવે અહીંયા પાઈ બાય 2 છે, અહીંયા આવે એટલે પાઈ બાય 2 માં બીજા પાઈ બાય 2 ઉમેરે એટલે પાઈ. સમજે કે ના સમજ્યા? પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2 એટલે પાઈ. ચલો હવે અહીંયા પાઈ છે, એમાં પાઈ બાય 2 ઉમેરો, પાઈ પ્લસ પાઈ બાય 2 એટલે અહીંયા પહોંચશો તમે. તો પાઈ પ્લસ પાઈ બાય 2 તો 2 લસાડે એટલે 3 પાઈ બાય. ક્લિયર? ચલો 3 પાઈ બાય 2 માં બીજા પાઈ બાય 2 ઉમેરો એટલે પાછા અહીંયા પહોંચો. વિષમ ઘડીમાંથી એટલે પાઈ બાય 2 ઉમેરવાના છે. 3 પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2 4 પાઈ upon 2 એટલે 2 પાઈ. ક્લિયર? ચલો હવે પાછું 2 પાઈ છે એમાં પાઈ બાય 2 ઉમેરો તો 4 પાઈ પ્લસ પાઈ એટલે 5 પાઈ બાય 2. ચલો 5 પાઈ બાય 2 માં પાછા પાઈ બાય 2 ઉમેરો એટલે અહીંયા પહોંચશો. 5 પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2 એટલે 6 પાઈ upon 2 3 પાઈ. 3 પાઈ માં પાઈ બાય 2 ઉમેરો, 3 પાઈ પ્લસ પાઈ બાય 2 3 2 6 ને 7 7 પાઈ બાય 2. ચલો હવે 7 પાઈ બાય 2 છે એમાં બીજા પાઈ બાય 2 ઉમેરો એટલે અહીંયા 3 પાઈ. ક્લિયર? હવે આમાં જો એક પરિભ્રમણ કેટલા પાયે પૂરું થયું કહેવાય અથવા ક્યારે પૂરું થાય? ઓલામાં એક પરિભ્રમણ એટલે 360 અંશે કમ્પ્લીટ થતું હતું, તો આમાં એક પરિભ્રમણ 2 પાયે કમ્પ્લીટ થયું કહેવાય. બરાબર? જો પહેલું આપણે ચરણ વિચારીએ તો પહેલું અહીંયા 0 થી પાઈ બાય 2, પછી પાઈ બાય 2 થી પાઈ, 0 થી પાઈ બાય 2 એટલે પહેલું ચરણ, પાઈ બાય 2 થી પાઈ બીજું ચરણ, પાઈ થી 3 પાઈ બાય 2 ત્રીજું ચરણ, 3 પાઈ બાય 2 થી 2 પાઈ. એટલે એક પરિભ્રમણ આપણે ને 0 થી 2 પાઈ થયા, બેનો ડિફરન્સ જો 2 પાઈ હશે. 2 પાઈ એટલે 360 થાય. પાઈ ની કિંમત મૂકી દો 180 અંશ, ધારો કે અંશમાં ફેરવવા 180 મૂકો, 180 ગુણ્યા 2 એટલે 360 અંશ થાય. ક્લિયર? તો એક પરિભ્રમણ રેડિયનમાં 2 પાયે થાય. a ડેશ b અને b ડેશ 4 પોઈન્ટ છે, એમાંથી બે ખૂણાની તમે કોઈ પણ બે ખૂણાની બાદ કરો, એક જ પોઈન્ટના બે ખૂણાની બાદ બાકી તો 2 પાઈ આવશે. જો a અને a ડેશ તો ડાયરેક્ટ ખબર પડે એવું છે. સો અહીંયા 4 પાઈ આવશે, લખવામાં ભૂલ થઈ મારે. 7 પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2 એટલે 4 પાઈ.
હવે કોઈ પણ બેની બાદબાકી કરો 4π - 2π તો 2π વધે, આમાંથી આ બાદ કરો 2π વધશે, આ બેની બાદબાકી 2π જ આવશે, ચેક કરી લો. 5π/2 - π/2 તો 5π/2 - π/2 4π/2 એવું થાય, અને એમાં છેદ ઉડાડો તમે 4π/2 ના એટલે 2π. પછી a ડેશ પરના ખૂણા જુઓ તમે હવે, તો એમાં પાઈ અને 3π છે, તો 3π માંથી પાઈ બાદ કરો એટલે 2π. ચલો હવે b ડેશ પરના ખૂણા જુઓ, 7π/2 અને 3π/2 છે, તો બેની બાદબાકી કરો તો 7π - 3π એટલે 4π અને છેદમાં 2 તો 4π/2 એટલે 2π. ક્લિયર? ફેર શું પડ્યો ખાલી અંશ અને યુનિટમાં કે એમાં તમે વિષમ ગણિતમાં જાઓ તો 90 અંશ ઉમેરાય, આમાં 90 અંશ એટલે π/2 થયું, અંશની જગ્યાએ તમારે રેડિયનમાં ખૂણો લખવાનો છે તો π/2 ઉમેરવાના, બરાબર. આમાં તમારે પરફેક્ટલી બે પરિભ્રમણ યાદ રાખવાના જ છે. 0 થી π/2 તો પહેલું ચરણ, π/2 થી π બીજું ચરણ, π થી 3π/2 ત્રીજું ચરણ, 3π/2 થી 2π ચોથું ચરણ, બરાબર. પછી આગળનું પરિભ્રમણ યાદ રાખવાનું છે, નહીં યાદ રહે તો એની શોર્ટ રીત તમને શીખવાડું છું કઈ રીતે યાદ રાખવું એ, બરાબર. પણ એ તમને જો શોર્ટ રીત શીખવી હોય તો પહેલું ચરણ તમને યાદ રહેવું જ જોઈએ, તો જ તમને આવડશે. ક્લિયર? બાકી બધું જે ઓએસટીસી વાળું છે એમના યામ એ રીતે a ડેશ b ડેશ, બરાબર. a ના યમ 10, a ડેશ ના યમ -10. બીજી વાત કે હંમેશા a અને a ડેશ ઉપર પાઈ વાળા પદ જ આવી. પાઈ વાળા પદ એટલે એમ તો બધામાં પાઈ હોય જ, પણ આમાં યુગ્મ પાઈ હશે એમ. 0 2π 4π એની વાત કરું છું, યુગ્મ પાઈ 0 2π 4π 6π. આમાં 7π ક્યારે ન એ આમાં આવશે, પાઈ 3π 5π 7π બધા અહીં આવશે, આમાં π/2 વાળા પદ આવશે. એટલે તમને કોઈ પૂછે ને 100π નો ખૂણો ક્યાં આવે તો એ ઉપર 100π 100 યુગ્મ છે, 80π એ ઉપર, બરાબર. 67π a ડેશ ઉપર, આમાં બધા યુગ્મ પાઈ આવે, આમાં બધા અયુગ્મ પાઈ આવે. π/2 વાળા ખૂણા બે ઉપર આવશે, b અને b ડેશ, બરાબર. π/2 પછી ડાયરેક્ટ 5π/2 જો આમાં ધ્યાન રાખજો, 4 નો ડિફરન્સ છે. ડિફરન્સ ખરેખર 2π નો જ છે, પણ અંશમાં 4 વધારવાના, એમ છેદમાં 2 રાખવાના, અંશમાં 4 વધારવાના. π/2 પછી 5π/2 પછી 7π/2 અહીંયા નહીં આવે, અહીંયા આવશે જોવાનું. તો 5π/2 પછી ડાયરેક્ટ કેટલા આવશે તો 9π/2, પછી અહીંયા 9π/2 આવે, એના પછી કયા આવશે તો 4 ઉમેરો એટલે 13π/2, બરાબર. પછી 13π/2 આવે, એના પછી તો 17π/2. આમાં 4 નો ગેપ રાખવાનો તમારે, કારણ કે છેદમાં 2 છે, 4π નો ગેપ રાખવાનો, છેદમાં 2 હોય એટલે 2π થઈ ગયા, આગળ જવાનું 2π વધે, પાછળ આવવાનું 2π ઘટે. ડિફરન્સ આપણે 2π નો જ રાખવાનો, બધામાં ડિફરન્સ 2π નો છે જો, તો આમાં 2π નો જો તમારે રાખવો હોય અને છેદમાં 2 મૂકવા હોય તો ઉપર 4 વધારવા પડે. એવું અહીંયા 3π/2 7π/2 પછી 11π/2 પછી 15π/2 પછી 19π/2. ક્લિયર? 4 વધારવાનું થાય તમારે. એટલે તમને ગમે ત્યારે ધારો કે એમ પૂછે ને કે sin 180π નું મૂલ્ય કેટલું, sin 180π, તો sin 180π નું મૂલ્ય 0, ડાયરેક્ટ ખબર પડે. કઈ રીતે? તો 180π યુગ્મ પાઈ થાય એ ઉપર આવે, એનું મૂલ્ય 0. તમને પૂછે cos 171π નું મૂલ્ય કેટલું, 171π a ડેશ ઉપર આવે, પહેલી કિંમત cos ની તો આનું મૂલ્ય માઈનસ. cos π નું મૂલ્ય કેટલું તો પણ માઈનસ. sin 67π/2 નું મૂલ્ય કેટલું તો sin 67π/2 નું મૂલ્ય તમારે વિચારવું પડશે. આ વિચાર તો તમને શીખવાડે, કારણ કે 67π/2 વિચારો ક્યાં આવશે, b ઉપર આવે કાં તો b ડેશ ઉપર આવે. ખબર પડી કે ના પડી? આ જે sin 67π/2 લખ્યું છે ને એ ક્યાં આવશે, b ઉપર આવે કાં તો b ડેશ ઉપર આવે. એનું મૂલ્ય -1 આવે, પણ કઈ રીતે આવે તમને સમજાવવું પડશે, થોડાક દાખલા આપણે ગણીશું પછી, બરાબર. આનું મૂલ્ય -1 આવશે, પણ
એ બધું તમને ક્યારે થોડી પ્રેક્ટિસ થાય પછી. હા, તમને sin 67 પાઈ બાય 2 ની જગ્યાએ cos 67 પાઈ બાય 2 લખ્યું હોત ને તો 0 જ લખી દો. કેમ 0? જો અહીંયા હોય cos b ઉપર કે b ડેશ ઉપર, cos નું મૂલ્ય તો શું છે? 0 જ છે. ક્લિયર? હવે 67 પાઈ બાય 2 અહીંયા b ઉપર હોય કાં તો b ડેશ ઉપર હોય. મને ખબર છે b ડેશ ઉપર છે, પણ તમને ધારો કે ખબર જ નથી 67 પાઈ બાય 2 ક્યાં છે, b ઉપર છે કે b ડેશ ઉપર છે. cos ની વાત કરી છે, cos 67 પાઈ બાય 2 માં. તો cos 67 પાઈ બાય 2 b ઉપર હોય કે b ડેશ ઉપર, cos નું મૂલ્ય તો બંને જગ્યાએ 0 છે એટલે આખો બંધ કરીને 0 લખી નાખવાનો. પણ તમને જો sin આપે છે, sin 67 પાઈ બાય 2, તો વિચારવું પડે પ્લસ 1 લખવો કે માઈનસ 1 લખવો. કારણ કે જો sin 67 પાઈ બાય 2 છે, એમાં 67 પાઈ બાય 2 ખૂણો જો b ઉપર આવ્યો તો એનું મૂલ્ય પ્લસ 1 આવે, અને b ડેશ ઉપર આવ્યો તો એનું મૂલ્ય માઈનસ 1 આવે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ આપણે નક્કી કરવાનું થાય કે ક્યાં આવશે, એ નક્કી કરતા હું શીખવાડું છું પછી. બરાબર? જો હવે આનું કન્ક્લુઝન શું નીકળે, ટોટલ એનું જે આપણે નક્કી કરવાનું છે એ પદ કયું આવે, તો તમારે એવું યાદ રાખવાનું, જો એ ઉપર બધા યુગ્મ પાય આવશે, એ ડેશ ઉપર બધા અયુગ્મ પાય આવશે. પાઈ બાય 2 વાળા ખૂણા કાં તો બી ઉપર હોય કાં તો બી ડેશ ઉપર હોય, જેના પાઈ બાય 2 હોય તો. બરાબર? છેદ ના ઉડતા હોય તો પછી 18 પાઈ અપોન 2 હોય ને તો કે બી અને બી ડેશ ઉપર ના આવે. 18 પાઈ અપોન 2 માં છેદ ઉડે, 9 પાઈ થઈ ગયા કહેવાય, તો એ ડેશ ઉપર આવ્યું કહેવાય. એટલે પાઈ બાય 2 જો ને આખો બંધ કરીને બી કે બી ડેશ નહીં લખવાનું, થોડું વિચારવાનું. છેદ ઉડે છે, જો ઉડતા હોય તો ઉડાડવાના, જે ફાઇનલ આન્સર હોય ને એ જોવાનું. બરાબર છે? બીજી વાત, એક પરિભ્રમણ યાદ રાખો, 0 થી પાઈ બાય 2 પહેલું ચરણ, પાઈ બાય 2 થી પાઈ બીજું ચરણ, પાઈ થી 3 પાઈ બાય 2 ત્રીજું ચરણ, 3 પાઈ બાય 2 થી 2 પાઈ ચોથું ચરણ. બરાબર? બીજું વિષમ ઘડીમાં જઈએ તો આમાં 90 ઉમેરે, આમાં પાઈ બાય 2 ઉમેરવાના. ક્લિયર? એક પરિભ્રમણ 2 પાઈ. હવે આમ પાછા આવ્યા હોય તો 2 પાઈ આવ્યા હોય તો 2 પાઈ માંથી પાઈ બાય 2 બાદ કરો તો 3 પાઈ બાય 2 થાય. એમાંથી પાઈ બાય 2 બાદ કરો તો પાઈ આવે. પાઈ માંથી પાઈ બાય 2 બાદ કરો તો માઈનસ પાઈ બાય 2 આવે. એમાંથી પાઈ બાય 2 બાદ કરો તો 0 આવે. 0 માંથી પાઈ બાય 2 બાદ કરો એટલે માઈનસ પાઈ બાય 2 આવે. એમાંથી પાઈ બાય 2 બાદ કરો એટલે માઈનસ પાઈ આવે. એટલે હવે સમઘડીનું આપણે વિચારીએ. બરાબર? ચલો સમઘડીનું વિચારીએ તો અહીંયા પહેલા 0 રેડિયનનો ખૂણો આવશે. સમઘડીમાં જઈએ છે આપણે ઘડિયાળના કાંટાની દિશામાં, તો પાઈ બાય 2 ઘટાડવાના. કારણ કે 90 નો ખૂણો છે, આ 90 છે એટલે પાઈ બાય 2 થાય, તો પાઈ બાય 2 ઓછા કરો તમે અહીંયા, તો અહીંયા માઈનસ પાઈ બાય 2. ચલો માઈનસ પાઈ બાય 2 છે, એમાંથી બીજા પાઈ બાય 2 બાદ કરો. આમ જઈએ છે આપણે તો આમાંથી પાઈ બાય 2 બાદ કરો ને તો માઈનસ પાઈ બાય 2 માઈનસ પાઈ બાય 2 માઈનસ પાઈ, એટલે અહીંયા આવશે માઈનસ પાઈ. બરાબર? ચલો હવે માઈનસ પાઈ છે, આ અહીંયા જાવ એટલે બીજા પાઈ બાય 2 ઘટે. માઈનસ પાઈ બાય 2 માઈનસ પાઈ બાય 2 માઈનસ 2 પાઈ માઈનસ પાઈ એટલે માઈનસ 3 પાઈ બાય 2, એટલે અહીંયા આવશે માઈનસ 3 પાઈ બાય 2. ચલો હવે માઈનસ 3 પાઈ બાય 2 છે, એમાંથી પાઈ બાય 2 બાદ કરો તો માઈનસ 4 પાઈ અપોન 2 એટલે માઈનસ 2 પાઈ, એટલે અહીંયા આવશે માઈનસ 2 પાઈ. ચલો માઈનસ 2 પાઈ છે, એમાંથી માઈનસ પાઈ બાય 2 બાદ કરો તો માઈનસ 5 પાઈ બાય 2, એટલે અહીંયા આવશે માઈનસ 5 પાઈ અપોન 2. ચલો માઈનસ 5 પાઈ અપોન 2 છે, એમાંથી પાઈ બાય 2 બાદ કરો માઈનસ 6 પાઈ અપોન 2 એટલે માઈનસ 3 પાઈ, એટલે અહીંયા આવશે માઈનસ 3 પાઈ. બરાબર? અહીંયા માઈનસ પાઈ. ચલો હવે માઈનસ 3 પાઈ છે, એમાંથી પાઈ બાય 2 બાદ કરો તો 3 દુ 6 ને 7 માઈનસ 7 પાઈ બાય 2, એટલે અહીંયા આવશે માઈનસ 7 પાઈ બાય 2. ચલો માઈનસ 7 પાઈ બાય 2 છે, એમાંથી પાઈ બાય 2 બાદ કરો એટલે માઈનસ 4 પાઈ, એટલે અહીંયા આવશે માઈનસ 4 પાઈ. આવું અનંત ખૂણા સુધી ચાલ્યા રાખે, અનંત પદ આવશે. ક્લિયર? હવે આ મેં સમઘડીનું લખ્યું છે, જો
હવે સમઘડી લખો કે વિષમઘડી લખો, યુગ્મ પાઈ બધા એ ઉપર, અયુગ્મ પાઈ બધા a ડેશ ઉપર, પાઈ બાય 2 વાળા ખૂણા બધા b અને b ડેશ ઉપર છે. બરાબર. હવે જો આમાં બધામાં 2 પાઈ ડિફરન્સ, 4 પાઈ 2 પાઈ 0 -2 પાઈ -4 પાઈ, આમાં એ જ છે. -પાઈ -3 પાઈ છે ને, તો જો 3 પાઈ માંથી પાઈ 2 પાઈ બાદ કરો તો પાઈ માંથી 2 પાઈ બાદ કરો તો -પાઈ, એમાંથી 2 પાઈ બાદ કરો તો -3 પાઈ. આમાં 4 નો ડિફરન્સ હતો. પાઈ બાય 5 પાઈ બાય 2 અગર 9 હોય, 9 પાઈ બાય 2, 5 પાઈ બાય 2, પાઈ બાય 2, એમાંથી તમે 4 બાદ કરો તો -3 પાઈ બાય 2, એમાંથી 4 બાદ કરો તો -7 પાઈ બાય 2. અહીંયા 7 પાઈ બાય 2, એમાંથી 4 બાદ કરો તો 3 પાઈ બાય 2, એમાંથી 4 બાદ કરો તો -પાઈ બાય 2, એમાંથી 4 બાદ કરો તો -5 પાઈ બાય 2. તો a અને a ડેશ ઉપર બે નો ડિફરન્સ રાખવાનો, b અને b ડેશ નો 4 નો ડિફરન્સ રાખવાનો. ખરેખર આમાં ડિફરન્સ તો 2 પાઈ નો જ છે, પણ હું અંકવાઇઝ કહું છું 7 3 એ રીતે. બાકી પાઈ માં ડિફરન્સ તો બધી જગ્યાએ 2 પાઈ નો જ આવે, કારણ કે એક પરિભ્રમણ 2 પાઈ કમ્પ્લીટ થાય. ખ્યાલ આવ્યો કે નહીં? બાકી ઓલ એસટીસી વાળું બધું એઝ ઇટ ઇઝ જ રહેશે. હવે આ ખરેખર બે એકમ વર્તુળ નથી, એક જ છે. 4 પાઈ 2 પાઈ 0 -2 પાઈ -4 પાઈ. પણ મેં બે એટલા માટે દોર્યા છે કે તમને યાદ રહે કે વિષમ ઘડીમાં જઈએ આપણે એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, તો પાઈ બાય 2 વધે, અને સમઘડીમાં જવામાં તો પાઈ બાય 2 ઘટે, બધામાં બાદ કરવાના રહે. અહીંયા 0 જ છે તો -પાઈ બાય 2. અને સમઘડીમાં એકમ વર્તુળની શરૂઆત 0 થી થાય એવું કંઈ નક્કી નથી. તો મેં ત્યાંથી શરૂઆત કરી. ધારો કે 2 પાઈ છે અહીંયા, એમાં તમે આમાં આવો તો 2 પાઈ માંથી તમારે પાઈ બાય 2 બાદ કરવા પડે એટલે 3 પાઈ બાય 2 આવે. ક્લિયર? હવે તમારે જો વિષમ ઘડીમાં છે ને, પહેલું ચરણ એટલે શું થાય? 0 થી પાઈ બાય 2 એટલે પહેલું ચરણ. આ 0 થી પાઈ બાય, પછી પાઈ બાય 2 થી ખૂણો છે, થીટા એટલે ખૂણો, પાઈ બાય 2 થી પાઈ એટલે બીજું ચરણ. પાઈ બાય 2 થી પાઈ બીજું ચરણ. ચલો પાઈ થી 3 પાઈ બાય 2 તો ત્રીજું ચરણ. અને 3 પાઈ બાય 2 થી 2 પાઈ ચોથું ચરણ. પડી ખબર? હવે આમાં પણ એવું જ થાય, પણ લખવાનું કઈ રીતે થાય? જો 0 થી -પાઈ બાય 2 ના કહેવાય, શું કહેવાય? -પાઈ બાય 2 થી 0, તો ચોથું ચરણ. -પાઈ બાય 2 થી 0, -પાઈ થી -પાઈ બાય 2 તો ત્રીજું ચરણ. ચલો હવે આનું લખવું હોય તો -3 પાઈ બાય 2 થી -પાઈ, બીજું ચરણ. અને -2 પાઈ થી -3 પાઈ બાય 2 તો પહેલું ચરણ. એ તમે લખી નાખો. બરાબર? બીજી વાર આમાં તમારું ચરણ સુધી સાવ સહેલું છે. હું તમને એમ કહું કે ધારો કે 2 પાઈ થી 5 પાઈ બાય 2, તો તમને ડાયરેક્ટ ખબર પડી જાય 2 પાઈ ક્યાં આવે? એ ઉપર આવે. 2 પાઈ થી 5 પાઈ બાય 2 તો આ. બરાબર? એટલે ચરણ પહેલું. પછી ધારો કે પાઈ થી 3 પાઈ બાય 2 તો ચરણ ત્રીજું. પાઈ અહીંયા આવે. a અને a ડેશ ઉપર પાઈ વાળા પદ હોય જ. બરાબર? 5 પાઈ બાય 2 થી 3 પાઈ કીધું, તો 5 પાઈ બાય 2 3 પાઈ કીધું ને, તો 3 પાઈ અહીંયા જ આવે અયુગ્મ પાઈ. તો 5 પાઈ બાય 2 3 પાઈ હોય તો 5 પાઈ બાય 2 આગળ આવવાના, તો ચરણ બીજું આવશે. એટલે આ બધું તમને આવડશે ખરા, પણ થોડી પ્રેક્ટિસની જરૂર પડશે. ચારે ચાર એકમ વર્તુળમાં મેન વસ્તુ તમે પરિભ્રમણ યાદ રાખી દો, a ડેશ b અને b ડેશ પરના બિંદુ યાદ રાખી દો. રેડિયન માપમાં ખૂણા યાદ રાખવા સાવ સહેલા છે. a ઉપર બધા યુગ્મ પાઈ, a ડેશ ઉપર બધા અયુગ્મ પાઈ, પછી પ્લસ હોય કે માઇનસ હોય. બરાબર? a ઉપર યુગ્મ પાઈ આવશે, a ડેશ ઉપર અયુગ્મ પાઈ આવશે, b અને b ડેશ ઉપર પાઈ બાય 2 વાળા પદ આવશે. અને હું શોધતા શીખવાડીશ પછી. બરાબર?
એટલે હોમવર્કમાં તમારે 4 એકમ વર્તુળ દોરવાના છે 5-5 વખત, તો જ યાદ રહેશે. ઓએસટીસી પણ યાદ રાખવાનું છે. વિષમ ઘડીમાં મેં જે ચરણ લખ્યા છે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, ચારે બ્લુ કલરની પેનથી, એ પરફેક્ટ યાદ રહેવા જોઈએ. બરાબર. ઓલામાં પાછું તમને શીખવાડીશ કઈ રીતે નક્કી કરવાનું છે. કદાચ નહીં આવડે તો ચાલશે, એની રીત છે બીજી. પણ આટલું તૈયાર કરો, પછી આપણે આના એક્સ્ટ્રા દાખલા અને સ્વાધ્યાય 3.2 સ્ટાર્ટ કરીશું. બરાબર. ચલો બીજું આવતા લેક્ચરે